સુરતના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો। યુવતીને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યાની ઘટના બની। પોલીસે યુવતીને ધર્મ પરિવર્તન કરી તરછોડી દેનાર ડોક્ટર અંકિત ચૌધરી તેમજ પિતા આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ કરી। આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। સમાજને નવી રાહ ચીંધનાર શિક્ષક જ આ કાળા કારોબારમાં સામેલ હતો। પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક શખ્સને મળીને 2 લોકોની ધરપકડ કરી છે। લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષકનું નામ બહાર આવ્યું અને પોલીસે માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના નજીકના ગણાતા અને વ્યવસાય શિક્ષક એવા રાકેશ વસાવાની ધરપકડ કરી। ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી, એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી છે અને ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા છે, એમ 4 આરોપીઓ છે એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી। એ ઉપરાંત વધુ પુરાવા મળતા ગતરોજ રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન 5ના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે।